અગાઉના વિડીયોમાં તમે આવી આકૃતિ જોઈ હશે. હું માનું છું કે તે પંચકોણ કે ષટકોણ છે. આ વિડીયોમાં આપણે ચોક્કસ બહિષ્કોણોનો સરવાળો કેટલો થાય તે નક્કી કરવાનું છે. અહીં આ ખૂણો A છે, આ ખૂણો B, C, D અને આ ખૂણો E છે. અને આપણે આગળ જણાવ્યું હતું તે રીત મુજબ તે કરીશું. આમ A બરાબર 180 ઓછા અંદરનો A સાથે પૂરક કોણ બનાવતો ખૂણો. અને આવું આપણે દરેક ખૂણાઓ માટે કરીશું. અંદરના ખૂણાઓનો સરવાળો જાણવા આપણે તેનું ત્રિકોણોમાં વિભાજન કર્યું હતું અને તેનો આપણે બહિષ્કોણો શોધવા ઉપયોગ કરીશું. પરંતુ આ વિડીયોમાં હું તમને બહિષ્કોણો એટલે કે બહારના ખૂણાઓનો સરવાળો શોધવાની સાદી અને સરળ રીત બતાવીશ. અને તે ખરેખર કોઈ પણ બહિર્મુખ પંચકોણ માટે લાગુ પડે છે. અને આપણે આ સાબિત કરવા માટે દરેક ખૂણાઓને ફરીથી દોરવા પડશે. અહીં આ ખૂણો A છે અથવા તેનું માપ A છે. હું ફરીથી તે ખૂણો અહીં દોરું છું. આ તેનો અનુરૂપ ખૂણો છે, ખૂણો A. ચાલો હવે આપણે આ ખૂણા B માટે જોઈએ. આ ખૂણો B છે. તે આ ખૂણા A નો સંલગ્ન ખૂણો છે એટલે કે પાસેનો ખૂણો છે. અહીં આપણે એક સીધી લીટી દોરીએ છીએ જે આ લીટીને સમાંતર છે. તેથી આ ખૂણાનું માપ પણ B જ થાય કારણ કે આ એક સીધી લીટી છે અને આ બે સમાંતર લીટીઓ છે. તેથી આ એક છેદિકા તરીકે વર્તે છે. તેથી આ બંને અનુકોણના ખૂણાઓ થાય. ચાલો હવે આપણે એને સંલગ્ન ખૂણો અહીં દોરીએ. આ ખૂણાનું માપ B છે. તે A નો સંલગ્ન ખૂણો છે. ચાલો હવે આપણે આ જ બાબત આ ખૂણા C માટે પણ કરીએ. આપણે તેને સમાંતર રેખા દોરીએ માટે આ બંને એકબીજાને સમાંતર રેખાઓ છે. તેથી જો આ ખૂણો C નો હોય તો આ ખૂણો પણ C નો થાય અને તે જ પ્રમાણે અહીં પણ તેની આ સમાંતર રેખા છે. તેથી આ ખૂણો પણ C નો જ થશે. જો આપણે B ને સંલગ્ન ખૂણો અહીં દોરીએ તો C કંઈક આવો દેખાશે. તેથી આ ખૂણો C છે. ચાલો હવે આપણે D પર આગળ વધીએ. ચાલો હવે આપણે ખૂણા D પર આગળ વધીએ. અહીં આ ખૂણો પણ D જેટલો જ થશે. નીચે પણ આ ખૂણો પણ D જેટલો જ થશે અને છેલ્લે આ ખૂણો પણ D જેટલો જ થશે. આ બધી જ રેખાઓ એકબીજાને સમાંતર છે. આમાં C નો સંલગ્ન ખૂણો D આ રીતે મળશે. તેથી આ ખૂણો D જેટલો થશે અને છેલ્લે આ ખૂણા E માટે આપણે જોઈએ અને ફરીથી તેને સમાંતર બને તો આ બંને એકબીજાને સમાંતર છે. હવે અહીં આપણે ખૂણો E બનાવીએ છીએ. આ ખૂણો E છે. તે પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ ખૂણાઓ A, B, C, D, E ને ભેગા કરતા આપણને એક વર્તુળ મળે છે. તે ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણને મળી શકે છે. તેથી આ ખૂણાઓ માટે A વત્તા B વત્તા C વત્તા D વત્તા E બરાબર 360 અંશ થાય, જે કોઈ પણ બહિર્મુખ બહુકોણીય આકૃતિ માટે લાગુ પડી શકે છે. બહિર્મુખ બહુકોણીય આકૃતિ કંઈક આવી દેખાશે. આપણે તેને નિયમિત બહુકોણીય આકૃતિ કહી શકીએ નહીં. જે કોઈ પણ બહિર્મુખ બહુકોણીય આકૃતિ માટે લાગુ પડી શકે છે. બહુકોણીય આકૃતિ કંઈક આવી દેખાય છે. તેને આપણે નિયમિત બહુકોણીય આકૃતિ તરીકે લઈ શકીએ નહીં કારણ કે તેમાં બાજુઓ અને ખૂણાઓ સરખા હોય છે, પરંતુ તે બહિર્મુખ બહુકોણીય આકૃતિ છે. અહીં હું અંતર્મુખ બહુકોણીય આકૃતિ દોરું છું જે કંઈક આવી દેખાશે. અહીં આપણે બાજુઓની સંખ્યા સરખી હોય તે પ્રમાણે દોરી છે. ચાલો તે આપણે અહીં ગણી લઈએ તે બરાબર છે કે નહીં. 1, 2, 3, 4, 5 અને 6 અને આમાં 1, 2, 3, 4, 5 અને 6 બાજુઓ છે અને આમાં પણ 6 બાજુઓ છે. અહીં આ બહિર્મુખ બહુકોણીય આકૃતિ છે જ્યારે આ અંતર્મુખ. આપણે કોઈ પણ બહિર્મુખ બહુકોણીય આકૃતિ માટે આ બહિષ્કોણના ખૂણાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ફરીથી જો આપણે આ ખૂણાઓ લઈએ અને આ ખૂણો આ અંતર્મુખ બહુકોણીય આકૃતિ છે. આપણે કોઈ પણ બહિર્મુખ બહુકોણીય આકૃતિ માટે આ બહિષ્કોણના ખૂણાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ફરીથી જો આ બહિર્મુખ આકૃતિ માટે આપણે આ ખૂણો લઈ શકીએ છીએ, આ ખૂણો લઈ શકીએ છીએ, આ ખૂણો લઈ શકીએ છીએ, આ ખૂણો લઈ શકીએ છીએ. તે જ પ્રમાણે આ બધા જ ખૂણાઓ આપણે
લઈ શકીએ છીએ. અને આ બધા જ ખૂણાઓને આપણે ભેગા કરીએ તો આપણને વર્તુળ મળે છે અને તેમનો સરવાળો 360 અંશ થાય છે તે આપણે જાણીએ છીએ.